નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગેરકાયદેસર માદક ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન પોલીસ। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવી હતી। જે સંબંધે સચિન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને મળેલી બાતમી હકીકતના આધારે સચિન વાંજ બ્રિજ પાસે આવેલા આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલી ટપરીમાંથી આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 7.228 કિલોગ્રામ જેની કુલ કિંમત 72,280 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 મળી કુલ્લે ₹77,280 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાંજાનો કેસ દાખલ થયેલો છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીની એક સ્પેસિફિક બાતમી મળેલી હતી, ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી 2 સરકારી પંચોને બોલાવવામાં આવ્યા। 2 સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઇસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો, જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી। એફએસએલના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો, તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવેલ છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા। એની ઉંમર વર્ષ 32 છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં રહે છે, કમલા ચોકની પાસે ગણેશનગર, અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે થાના નઈ ગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે। છેલ્લા 2 વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા 15 દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।